હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી ઘરે જ તૈયાર થઈ જાય તેવી એકદમ નવી ટ્રીકથી આપણે આજે બનાવીશું વડા. તો આ વડા બનાવવા માટે મેં અહીં બાજરીનો લોટ અને રવાનો ઉપયોગ કર્યો છે. તો સૌપ્રથમ અહીં મેં 900 ગ્રામ જેટલો બાજરીનો લોટ અને 100 ગ્રામ જેટલો રવાનો ઉપયોગ કર્યો હતો. જો તમને આ વડા ક્રિસ્પી જોઈતા હોય તો તમે 200 ગ્રામ રવાનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં મેથીનો ઉપયોગ કર્યો હતો. તો અહીં મેં સમારેલી મેથી, સમારેલું લસણ, સૂકું લસણ, આદુ મરચાંની પેસ્ટ અને તલ અને દહીંનો ઉપયોગ કર્યો છે. તો સૌપ્રથમ અહીં આપણે આ બધી જ સામગ્રીને એડ કરી દેવાની છે. ત્યાર પછી અહીં સ્વાદ પ્રમાણે આપણે થોડી ખાંડનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે બધા જ મસાલા બરાબર રીતે કરવાના છે. અહીં તમે આદુ મરચાંની પેસ્ટ જો તમને તીખા જોઈતા હોય તો વધારે એડ કરી શકો છો. ત્યાર પછી આપણે 1 બાય 1 કરીને બધા જ મસાલા એડ કરવાના છે. તો સૌપ્રથમ અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું હતું. જો તમારે મીઠાનો ઉપયોગ વધારે થતો હોય તો તમે વધારે મીઠું ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં લાલ મરચું પાવડર એડ કર્યો હતો. ત્યાર પછી અહીં મેં હળદર પાવડર પણ અહીં મેં એડ કરી દીધો છે. અહીં આપણે બધા જ મસાલા પ્રોપર રીતે કરી દેવાના છે. જો તમારે અહીં હળદર પાવડર ઓછું એડ કરવું તમે તેને ઓછું એડ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની અંદર લોટને બાંધવા માટે અહીં મેં તેલનો ઉપયોગ કર્યો છે. તો અહીં મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું હતું. તમે જો લોટની ક્વોન્ટિટી વધારે હોય તો આપણે તેને બરાબર રીતે તેલને એડ કરવાનું છે. ત્યાર પછી આપણે તેને પ્રોપર રીતે લોટને બધી જ રીતે પરફેક્ટ રીતે આપણે તેની સામગ્રી જે એડ કરી છે તેને આપણે બરાબર રીતે મિક્સ કરીશું. ત્યાર પછી અહીં મેં અડધું લીંબુ એડ કર્યું હતું, કેમ કે એકદમ સારો એવો ટેસ્ટ આવશે અને ટેસ્ટ ઇન્હેન્સ થશે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે એડ કરવાનું છે. અહીં મેં તલનો પણ ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી અહીં તમે તલને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેને પ્રોપર રીતે મિક્સ કરતા રહેવાનું છે. હવે ધીમે ધીમે આપણે લોટ બાંધીશું. ધ્યાનમાં રાખવું કે લોટ એકદમ કઠણ ન બની જાય. તો તમે જોઈ શકો છો તે રીતે આપણે પહેલાં બધી જ સામગ્રીને લોટની અંદર મિક્સ કરવાની છે. એટલે આપણે જે સામગ્રી એડ કરી હતી, જે મસાલા કર્યા હતા તે બધા જ લોટની અંદર બરાબર રીતે પ્રોપર રીતે ભળી જવા જોઈએ. ત્યાર પછી આપણે પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધીશું અને તમે જોઈ શકો છો તે રીતે આપણો લોટ એકદમ સ્મૂથ ટેક્સચરમાં તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે 5 થી 7 મિનિટ સુધીનો રેસ્ટ આપીને બરાબર રીતે તેને હલાવીશું અને ત્યાર પછી આપણે તેને આવી રીતે હાથની મદદથી તેને ગોળ રાઉન્ડમાં શેપ આપી દેવાના છે. જો તમને ઈચ્છા હોય તો અહીં તમે પૂરીની જેમ વણી પણ શકો છો, પણ અહીં મેં હાથનો ઉપયોગ કર્યો હતો અને હાથથી જ થેપી દીધા હતા. આપણે જેમ રોટલા થેપીએ છીએ તે જ રીતે આપણે તેને અહીં વડાને બરાબર રીતે હાથની મદદથી થેપી દેવાના છે. જો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો આપણે તેને એકદમ પટલા થેપવાના છે. તો તમે જોઈ શકો છો તે રીતે અહીં તમે તેને વણી પણ શકો છો. અહીં તમારે બાજરીના લોટનો ઉપયોગ કરીને તમે પૂરીની જેમ વણી પણ શકો છો, પણ અહીં મેં થેપવાનો પ્રોસેસ વધારે સારી લાગે છે એટલે અહીં મેં થેપી દીધા છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે તેને બરાબર રીતે થેપી દેવાના છે. જો તમને પોચા જોઈતા હોય તો આપણે તેને એકદમ નોર્મલ જે આવે તેવી રીતે આપણે તેને થેપવાના છે. ત્યાર પછી આપણે ગરમ તેલમાં તેને તળવા માટે મૂકી દેવાના છે. ધ્યાનમાં રાખો આપણે આ વડાને નોર્મલ તેલ ઉપર જ તળવાના છે. તમે જોઈ શકો છો લાલાશ પડતા લાલ થઈ જાય ત્યાર પછી આપણે તેને બહાર નીકાળી લઈશું. તમે જોઈ શકો છો આ વડા એકદમ ક્રિસ્પી, એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી, નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવા હોય છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.